જય શ્રી રામ મિત્રો. તો અત્યારે આપણે આવી ગયા છીએ સિહોરની શાક માર્કેટમાં અને અત્યારે જોઈ રહ્યા છો તો બકાલું બહુ વેચાઈ રહ્યું છે. જો કોથમરીનો ભાવ સારો આવી ગયો છે, પછી પાલકની ભાજી આવી ગઈ છે, તાંજળીઓ છે, મેથી છે, દૂધી છે, ગલકા છે, ટિંડોરા છે, લીંબુ છે. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? જો મિત્રો જોઈ રહ્યા છો કોબી આવી ગઈ છે, દૂધી આવી ગઈ છે, દાળીમાં આવી ગયા છે, ગલકા આવી ગયા છે, તુરિયા આવી ગયા છે, મરચાં પણ આવી ગયા છે, કોબી આવી ગઈ છે, દૂધી આવી ગઈ છે, ભીંડો આવી ગયો છે, ગલકા આવી ગયા છે, આડે આડ ગલકા થઈ ગયા છે, મીઠો લીમડો આવી ગયો છે, રીંગણા આવી ગયા છે, કાકડી આવી ગઈ છે. જો આપણા ફેવરેટ રીંગણા તો છે જ તે. બટાટા આવી ગયા છે, ટમેટાના કેરેટ આવી ગયા છે. જો કોબી જો આડે આડ થઈ ગઈ છે. હવે જો મિત્રો આ છે આખું સિહોરનું હેડ છે. સિહોરનો હેડ મુખ્ય હેલીપેડ કહેવાય. હેલીપેડની અંદર આખું હેડ આવી ગયું છે. જો મિત્રો જોઈ રહ્યા છે આ હેડમાં જો આજે તો હાંડિયાભાઈ આવી ગયા છે, રાજા છે, રાની છે, સુંદર છે, જેઠાલાલ છે, બધા આવી ગયા છે આજે. જો આમ જયશ્યારામ મિત્રો. તો આજે આપણે હેડમાંથી જવાનું છે સીધું આપણે તુષાલભાઈને એક સરપ્રાઈઝ દેવાની છે. સરપ્રાઈઝમાં એમ છે હમણાં આ વખતે હપ્તાનો મેળ બહુ ઓછો આવ્યો છે, એટલે એને બાટલાની જરૂર છે ફાયર સેફ્ટીના. ત્યારે મારે પગાર જેવું થઈ ગયું છે તો એને બાટલો એક લઈ દઉં છું અને સરપ્રાઈઝ દેવાની છે. આપણે આ બાટલો દેવાનો છે અને દેવાનો છે, આપણે સરપ્રાઈઝ દેવાની છે અત્યારે. એટલે નીકળી ગયો છું તુષાલભાઈની વાડી બાજુ. જો મિત્રો આ આવી ગયું છે આપણું વળાવડ તુષાલભાઈ વાડી રાખી છે. આ નવદુર્ગા હોટલ છે. નવદુર્ગા હોટલની એક્ઝેક્ટ બાજુમાં આવેલી છે વાડી. જો મિત્રો આ છે નવદુર્ગા હોટલ. નવદુર્ગાની હોટલની એક્ઝેક્ટ બાજુમાં વાડી છે. જો આ કાર્પેટથી બાંધેલી આખી જાળી આવશે અને બાજુમાં જો આ ડેલો આવી ગયો છે. આ ડેલો જ છે તુષાલભાઈની વાડીનો. જો મિત્ર આ તુષાલભાઈનો ઇકો પીડ્યો છે. જો આ ડેલો આવી ગયો છે તુષારભાઈને અહીંયા ખોલ્યો છે. જો આ ઢીંગલીઓ બે રમે છે. આ બેન જો બેઠા છે, આ રમે છે. જો મિત્રો આ કહેવાય આપણે દેશી ભેંસબરીનું ખાતર. કેટબરી છે આ કેટબરી. જો આ કેટબરી છે, ભેંસની કેટબરી. આ તુષાલભાઈના લીંબુ આવી ગયા છે. હવે જો તમે જોઈ રહ્યા છો આ દેશી ફ્રીજ છે. જો તમે ફ્રીજ છે, ફ્રીજમાં ઠંડુ પાણી થાય છે, કુદરતી ફ્રીજ. આ લીંબુ છે. જો મિત્રો લીંબુ પાડી રહ્યા છે આપણે અત્યારમાં. કેટલી ગાંહડી પાડી છે? 5 ગાડી 5. શું વાત છે, ગાંહડી પાડી દીધી 5. સારી પાડી હો. બાટલો લઈ આવવા લાગે. તઈ જો બાટલો લાવ્યો છો ઇકોમાં મેકવા હાટું. ઈકો લાવવા લાગે તો ઇકો નહીં, તમારે હાટો લાવ્યો ભલા મને. રેટ લેવો. તઈ વાહ ભાઈ વાહ, જોવા તો દે. હાલે લે. આભાર તમારો ખૂબ ખૂબ. હા મેં કીધું હમણાં કાંઈ બોલું છે નહીં, થોડાક પૈસા હતા હું લેતા આવું બાટલો. સારું કર્યું. 2 કિલોનો છે. હા જો મામાની બધા લીંબુ પાડે છે. જો મિત્રો મામા આપણે લીંબુ પાડી રહ્યા છે અત્યારે. એ રામ જય માતાજી. જય માતાજી. હારું છે ને? હારું હો. વાંધો નહીં. તો જુઓ મિત્રો, નરેશભાઈ મારી માટે બાટલો લાવ્યા છે અને હવે હું એના બાટલાની બદલે ચા પીવા લઈ જાઉં છું. આપણે ચામાં બકાડી દેવાનું છે. આપણે પૈસા કાઢી દેવાના. મારી માટે ગિફ્ટમાં લાવ્યા હોય તો એને થોડા પૈસા હોય. ઉપર દીધેલો છે, હજી પણ વળાવવાનો છે. મારે ઓલું મશીનનો હપ્તો આવી જાય બધું હારવાય છે એટલે એ મારું મારા કોઈ ગિફ્ટના પૈસા આપતા નથી અને આપણે પણ આપવાના નથી. આપણે 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 સામા પકડી દેવાનું છે. લાઈક કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.
गजब बेइज्जती है। જો મિત્રો તમે જોઈ રહ્યા છો તુષાલભાઈની ગાડી ઉપર લેવર દેવાળા ડ્રાઈવર આવી ગયા છે. જોવો તમે તુષાલ જોજે પાકી ગયા છે ડ્રાઈવરને જોઈ. સારું તો હવે નીકળીએ અમે પાછા હવે ઘર બાજુ. જો મિત્રો હવે આપણે પાછા ફરી ગયા છે ઘરે જવા. વાડિયાથી બહાર નીકળી ગયા છો, હવે ઘરે જાઉં છું. ઘરે જઈને જે હોવાનું બાકી છે, સાંજે પાછું નાઇટમાં કામે જવાનું છે, બધું હારવાર કામ છે. સારું મિત્રો, તો હવે પછી ફરી પાછા મળીએ બપોરે સોવા ટાઈમે. સારું મિત્રો, તો હવે આપણે 5 વાગ્યા સુધી સુઈ જઈએ, પછી 5 વાગે જાગશું. પાછા નાહી ધોઈને ઓફિસે જવાનું છે. સીતારામ. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.